અમદાવાદના સાણંદમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દરમિયાન આપના નેતા કુલદીપસિંહે અમેરિકા સાથે ભારત સરકારે કરેલી ટ્રેડ ડીલ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। કુલદીપસિંહે જણાવ્યું કે સામાન્ય રીતે સંસદ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ જાહેરાતો સંસદમાં થવી જોઈએ, પરંતુ હવે બીજા દેશના રાષ્ટ્રપતિ દ્વારા ભારતની ડીલની જાહેરાત કરવામાં આવી રહી છે, જે ભારત દેશની જનતા અને સંસદનું અપમાન છે। આપ નેતાએ કહ્યું કે આ ટ્રેડ ડીલના કારણે અમેરિકાના ખેતી ઉત્પાદનો સસ્તા ભાવે ભારતમાં બજારમાં આવશે, જેના કારણે ભારતીય ખેડૂતોને ભારે નુકસાન થશે। તેમણે મંત્રી પિયુષ ગોયલના નિવેદનો પર પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે એક તરફ કહેવામાં આવે છે કે ખેડૂતોને નુકસાન નહીં થાય અને બીજી તરફ કહેવામાં આવે છે કે ભારતમાં પ્રોડક્શનના ભાવ ઓછા થશે। તો જો ભાવ ઓછા થવાના હોય તો બહારથી આયાત થવી જ પડશે અને આયાત થશે તો ખેડૂતોને નુકસાન કેમ નહીં થાય। આપ નેતાએ દાવો કર્યો છે કે જો આ પ્રકારના ટેરિફ અને ડીલ લાગુ થશે તો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ઊભો નહીં થઈ શકે, બેરોજગારી વધશે અને દેશમાં મંદી આવશે। આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે સરકાર સેક્ટર વાઇઝ અને આઇટમ વાઇઝ સંપૂર્ણ માહિતી જાહેર કરે, જેમ કે કોણે કેટલી છૂટ આપી છે, કયા ઉત્પાદનો કેટલી ડ્યુટી સાથે આવશે તે બધું સ્પષ્ટ કરે। આપે સ્પષ્ટ કહ્યું છે કે ડીલની માહિતી બહાર આવ્યા બાદ તેઓ ખેડૂતો અને વેપારીઓ સુધી જઈને આ ડીલના નુકસાન વિશે જનજાગૃતિ કરશે। વાઘેલા અમદાવાદ જિલ્લા પ્રમુખ। આજે જે અમેરિકા અને ભારત વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ છે એને રદ કરાવવા માટે અમારી સાણંદ ટીમ આજે સાણંદ પ્રાંત કચેરીએ મામલતદાર સાહેબ એમને આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ અને જે આ ટ્રેડ ડીલ થઈ છે એને રદ કરાવો એના માટેનું જે રાજ્યપાલ સુધીનું અમારું આવેદનપત્ર જે અમે લખેલું છે એ આજે અમે સાણંદ પ્રાંતમાં આપવા આવેલા। જય હિન્દ, જય ભારત। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બેહલોલ મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।